સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। 23 માર્ચ 2013ના રોજ મા આશાપુરા ન્યૂઝની ટીમે ગણેશજીની પ્રતિમાની બેહાલી અંગેનો વિસ્તૃત રિપોર્ટ પ્રસારિત કરેલો, જેના પડઘા સ્વરૂપે 42 દિવસ બાદ 5/5/2003ના રોજ વિધિવત ગણેશજીની પ્રતિમાઓનું રાહુલ ગોર દ્વારા વિસર્જન થયું। હિન્દુ તેમજ દરેક સમાજની આશા તથા શ્રદ્ધા સ્વરૂપ વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓ બહારના રાજ્યમાંથી આવી અહીં બનાવી વહેંચે છે। બાકી વધેલ પ્રતિમાઓ ભીલ સ્મશાનમાં ધૂળ ખાતી ખરાબ હાલતમાં છોડી દે છે। તે બાબતે મા આશાપુરા ન્યૂઝે સમગ્ર અહેવાલ પ્રસારિત કરેલ। આપણો પ્રદેશ ધર્મ અને શ્રદ્ધા માટે તો પ્રસિદ્ધ છે જ, એટલે દર વર્ષે ગણેશ મહોત્સવ કે પછી નવરાત્રી જેવા માતાજીના આરાધનાના સમયે વેપાર માટે કચ્છમાં બારાતુ કારીગરો મૂર્તિઓ લઈ અને આવી જાય છે। પોતાના ધંધાનો સ્વાર્થ પૂરો થતા જ અને મૂર્તિઓ વેચાઈ જતા ખંડિત મૂર્તિઓ જ્યાંથી ત્યાં જ મૂકી અને ચાલે જતા હોય છે। આ ખુલ્લી જગ્યાઓમાં મૂર્તિઓ ઊંધી જતી પડી હોય છે। આજુબાજુમાં ભૂંડણ, કૂતરાઓ અને અન્ય પશુ પક્ષીઓ પણ અહીં ગંદકી કરતા હોય છે। શ્રદ્ધાળુ પ્રેમીઓની લાગણી દુભાય છે, તો આવા બારાતુ કારીગરો ધંધો પતી ગયા બાદ નગરપાલિકા દ્વારા સૂચનાથી યોગ્ય નિકાલ થાય તો આ સમગ્ર બનાવ જે બની રહ્યો છે તેમાં નગરપાલિકા કંઈક મધ્યસ્થી કરે અને કારીગરોને જ્યારે વેચવા માટે આવતા હોય મૂર્તિ ત્યારે જ સૂચના આપી દે એ અનિવાર્ય બન્યું છે। પરંતુ 42 દિવસ સુધી નગરપાલિકાએ આ આસ્થાના શ્રદ્ધાના પ્રશ્ને કોઈ જ કાર્યવાહી ન કરી અને નગરપાલિકા ઘોર નિદ્રામાં છે તેવું પ્રતીત થતા ભુજના યુવાન રાહુલ ગોરને આ કામ કરવાનો વિચાર આવતા ગણેશજીની તમામ પ્રતિમાઓ એકઠી કરી વિધિવત પધરાવી હજારો લોકોની ધર્મ શ્રદ્ધાનું બહુમાન કર્યું। ભુજ નગરપાલિકા ઉપર ભગવો લહેરાય છે ત્યારે નગરપાલિકા પાસે શ્રદ્ધા વિષયક કામોમાં દિલચસ્પી ન હોય તેવું લોકો માનતા હતા, પરંતુ નગરપાલિકાએ નાગરિકોની શ્રદ્ધા જાળવવામાં ઊણી ઉતરી છે તેમ નાગરિકોએ જણાવ્યું હતું। હવે આજે શું કાર્યક્રમ છે અને આ જે નવતર પ્રયોગ છે કે મૂર્તિનું એક વ્યવસ્થિત વિસર્જન અને ધાર્મિક લાગણી પણ સચવાય, તો શું છે આજનો કાર્યક્રમ? આજના કાર્યક્રમમાં આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે ગણપતિની સ્તુતિ કરતા હોઈએ છીએ, ગણપતિનું નામ લખતા હોઈએ છીએ। એવી રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ગણપતિ ઉત્સવનું કચ્છમાં શ્રદ્ધાપૂર્વક ભારે આયોજન થાય છે। એનામાં ગુજરાતમાં લગભગ બીજા નંબરે સ્થાન આવતું છે તેવા ફ્રેન્ડ્સ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોર દ્વારા ભવ્યથી ભવ્ય ગણપતિનું આયોજન થાય છે। એ વાત ઠીક છે, પણ ગણપતિ ઉત્સવના જે કારીગરો, કલાકારો, શ્રમજીવીઓ અહીં આવે છે, અહીં આવી અને ગણપતિની પ્રતિમાઓ વેચે છે, બનાવે છે, તેનામાં આજે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સમસ્ત પ્રતિમાઓને સન્માનપૂર્વક પૂજન કરી ઉપાડી વ્યવસ્થિત આયોજનપૂર્વક માંડવી દરિયા કિનારે વિસર્જન કરવામાં આવશે। આપ જાણી રહ્યા છો એવી રીતે કચ્છમાં ગણેશ ચતુર્થીથી કોઈક 3 દિવસ, 4 દિવસ, 9 દિવસ ને 11 દિવસના ગણેશ ઉત્સવો મનાવાતા હોય છે। એ ટાઈમ ગાળામાં મહિના કે 1.5 મહિના પહેલેથી અમદાવાદ કે બહારથી આવેલા જે ગણપતિના મૂર્તિઓ બનાવતા કલાકારો હોય છે તે અહીં આવીને પોતાની રોજીરોટી કમાય છે। આ મૂર્તિઓ બધે એ લોકો ત્યાંથી લઈ આવે છે। જે મૂર્તિનું સેલિંગ થાય છે એ આવક કરી વેચી પોતાની રોજીરોટી કમાઈને લઈ જાય છે, પણ બાકી જે મૂર્તિ બચેલી હોય છે એ મૂર્તિઓની હાલત બહુ જર્જરિત હોય છે। એના ઉપર ધાર્મિક લાગણી દુભાય કે આપણા ધર્મનો, હિન્દુ ધર્મનો અપમાન થતો હોય એવી બધી ચીજો થતી હોય છે, પરંતુ આવી રીતે જે ધર્મની લાગણી દુભાતી હોય એવી મૂર્તિઓ આવા હાલતમાં પડી હોય, હિન્દુ સંસ્કૃતિ કે આપણા ધર્મમાં છે જાગ્યા ત્યાંથી સવાર એવું કહીએ તો ચાલે, પરંતુ અમે થોડાક લેટ છીએ તે છતાંય આ મૂર્તિઓનો અત્યારે અહીં મહારાજને બોલાવવામાં આવ્યો છે। મૂર્તિઓ સર્વે ગંગાજળ છાંટી પૂજાપાઠ કરી પવિત્ર કરી ને આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે માંડવી મધ્યે। હાર્દિક અભિનંદન, શુભેચ્છા। હેમલતાબેન એ ગોર, પ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા, નરેન્દ્ર મેઘજી ઠક્કર, મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ બાપાલાલ જે જાડેજા, સેનેટ સભ્ય કચ્છ યુનિવર્સિટી પરાક્રમસિંહ એ જાડેજા, ઉપપ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા, આપ શ્રીઓની ઉપરોક્ત હોદ્દા પર વર્ણિત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। શુભેચ્છક રાજેશ જે ગોર, નગર સેવક ભુજ।
આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે. આસ્થા સ્ટડી સેન્ટરમાં CA, CPT, IPCC અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે. તમામ કોર્સની ફાઇનલ પરીક્ષામાં સારા દેખાવ માટે જરૂરી રેગ્યુલર ક્લાસ અને ટેસ્ટ અને સમયસર સિલેક્શન પૂરું કરવાની ખાતરીનું બીજું નામ એટલે Come join Astha and get excellent result. સતત 5 વર્ષથી CA જેવા ટફ કોર્સમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની અપેક્ષાઓ પર ખરું ઉતરતું સ્ટડી સેન્ટર એટલે આસ્થા સ્ટડી સેન્ટર. CPT માં જે ફેકલ્ટી પાસેથી હું ગાઈડન્સ લઈ રહી હતી, અત્યારે IPCC માં એ જ ફેકલ્ટી પાસેથી ગાઈડન્સ લઈ રહી છું. તેથી સબ્જેક્ટ અને ફેકલ્ટી વચ્ચે મારી લિંક જળવાઈ રહે છે. મારો ઇન્ડિયા લેવલે ટોપ 100 માં રેન્ક આવ્યો છે, જેનામાં આસ્થા સ્ટડી સેન્ટરનો સિંહ ફાળો છે. આસ્થા સ્ટડી સેન્ટરના જે ફેકલ્ટીઝ છે એ ભુજ બેઝ ફેકલ્ટીઝ છે, જેના કારણે તેઓ અમને ગાઈડન્સ આપવા માટે તત્પર હોય છે. બાર કોમર્સનું એડમિશન ચાલુ છે. જૂજ સીટો જ બાકી. તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો. ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો. આસ્થા સ્ટડી સેન્ટર, ઉપલીપાડ, હાટકેશ મંદિર સામે, ભુજ, કચ્છ. 87 359 53 690. ભુજનું ST બસ સ્ટેશન ગંદકીમાં ફેરવાયું. સંબંધિત તંત્રો અજાણ કે ઊંઘમાં. પીવાના પાણીની સમસ્યા, ગંદકીના ઠેર ઠેર ધામા, અવ્યવસ્થિત પાર્કિંગની મોટી સમસ્યા. ભુજનું બસ સ્ટેશન વિવિધ સમસ્યાઓથી લકવાગ્રસ્ત થઈ ગયેલ છે. ભુજ સમગ્ર જિલ્લાના સેન્ટરમાં હોય ST બસ સ્ટેશનમાં લોકોની ખૂબ જ અવરજવર રહે છે. તેથી લોકોના વાહનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ક થાય છે. આ વાહનો નિયમ પ્રમાણે જ્યાં પાર્ક થવા જોઈએ ત્યાં થતા નથી અને પ્રજાને નડતરરૂપ જગ્યાએ પાર્ક થાય છે. સામાન્ય ઉકરડામાં ન હોય તેવી ગંદકી ભુજના ST બસ સ્ટેશનમાં જોવા મળે છે. ઠેર ઠેર ગંદા પાણીના ખાબોચિયા જોવા મળે છે. આ ગંદકી અને ગંદા ખાબોચિયા ખુલ્લેઆમ રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે. મુસાફરો માટે કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા નથી. લોકોને ફરજિયાત ફેરિયાઓ પાસેથી પાણી લઈને પીવું પડે છે. ભુજ ST બસ સ્ટેશનમાં કોઈ અનિચ્છનીય બનાવ તો પોલીસ કર્મીઓની હાજરી પણ જોવા મળતી નથી અને આ પણ એક મોટી બેદરકારી જણાય છે. પૂછપરછ કેન્દ્રમાં પણ લાંબી લાઈનો લાગે છે અને યોગ્ય જવાબો પણ નથી મળતા. આવી અનેક સમસ્યાઓથી ભુજનું ST બસ સ્ટેશન પીડિત છે. તંત્ર આ બાબતમાં ધ્યાન આપશે કે પછી ભુજના ST બસ સ્ટેશનની હાલત આવી જ દયાજનક રહેશે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક ડગ નહીં પરંતુ દોડી શકે એ માટેના તમામ પ્રયત્નો અને પ્રયોગો દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીમાં કરવામાં આવે છે. શિક્ષણ સાથે બાળકોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ એટલે દિવ્ય બ્રહ્મલોક. કચ્છમાં ચાલતી ઇન્ટરનેશનલ લેવલની દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે. તો હવે રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. પ્રવેશ ચાલુ છે. તાત્કાલિક પ્રવેશ ફોર્મ મેળવી લો. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી એડમિશન ઓપન વર્ષ 2013-14 માટે. નર્સરીથી ધોરણ 8 સુધી એડમિશન ચાલુ છે. એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. જૂજ સીટો જ બાકી રહી છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી નિયર શિવ પારસ ભુજ માનવી હાઈવે ભુજ. કોન્ટેક્ટ 028322936777 9825426502. RTO કચેરીમાં લાયસન્સ ચાલુ દિવસે મળતા નથી અને શનિવારની રજાના દિવસે કચેરીએ થતા ધમધોકાર કામો. 100 રોકડા આપો તો હાથોહાથ લાયસન્સ મળવાનો આક્ષેપ. ભુજની RTO કચેરીના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ શનિવારે રજાના દિવસે પણ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. આ બાબતે ભુજ RTO શ્રી વેરાનો સતત સંપર્ક કરતા તેઓ ઓફિસે હાજર ન હતા. રજાના દિવસે હાજર ન હોય તો અન્ય ખાનગી કંપનીના કર્મચારીઓ શા માટે હાજર રહી કામ કરે? પ્રજાજનો અને માહિતગાર સૂત્રો મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ RTO દ્વારા પોસ્ટમાં મોકલવામાં આવે છે, પરંતુ 100 રૂપિયા આપવાથી હાથોહાથ મળી જાય છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. તો આવી ગેરકાનૂની કાર્યવાહી ક્યારે બંધ થશે તેવી માંગ પ્રજાજનોમાં ઉઠી રહી છે. નગરપાલિકાના ઉપપ્રમુખ પરાક્રમશ્રી એ જાડેજા સમગ્ર કચ્છ ભારતીય જનતા પાર્ટી તેમજ ભુજ ભારતીય જનતા પાર્ટી તથા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રમુખ તરીકે મને સોંપાયેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. નવનિયુક્ત ઉપપ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા. ઇનોબઝ નોલેજ સોલ્યુશન IT ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક હવે ભુજમાં જ.
ઇનોબઝમાં આઈટીના ઉચ્ચ લેવલના કોર્સિસ ચાલી રહ્યા છે, જેવા કે એથિકલ હેકિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ, જાવા કોર એન્ડ એડવાન્સ, સીઈઓ, પીએચપી, MySQL. એટલું જ નહીં, કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો માટે પણ અમારા એથિકલ હેકિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા કોર્સિસમાં જોડાઈ અને આઈટી ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી શકો છો. ઇનોબઝના સેન્ટરો કુવેત, કેનેડા, શ્રીલંકા, નાઇજીરિયા, સાઉથ આફ્રિકા, મલેશિયા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં ચાલી રહ્યા છે. તો જોડાઓ ઇનોબઝ નોલેજ સોલ્યુશન સાથે અને મેળવો આંતરરાષ્ટ્રીય માન્ય પ્રમાણપત્ર. એડમિશન ચાલુ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો ઇનોબઝ નોલેજ સોલ્યુશન, આશાપુરા રિંગ રોડ ઓપોઝિટ હાજીપીર હજ ટૂર્સ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ લેન્ડલાઇન 02832 644033. ભુજ ખાતે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ દ્વારા સંસ્થાના પૂર્વ પ્રમુખોનું કોન્ફરન્સનું આયોજન થયું. હું ભુજ જાયન્ટ સાયલી પ્રેસિડેન્ટ મીનાબેન વાગમસી. અમે આજે ઓલ ગુજરાત સાયલી કોન્ફરન્સનું આયોજન કરેલું છે અને તેમાં 11 ઝોને ભાગ લીધેલો છે અને બધા ઝોન અહીંયા હાજર છે. અમારા ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન બળદેવભાઈ પટેલ, ફેડરેશન પ્રમુખ શ્રી દામોદરભાઈ સાધુ, બધા અહીંયા અમારે શાસક અમને બધા મેમ્બરોનો અધિકારીઓનો સારો એવો સાંભળ્યો છે અને આ સંસ્થા 12 થી 13 વર્ષથી સતત આવી રીતે જ સારા પ્રોજેક્ટ કરી અને સતત કાર્યરત રહે છે અને ભુજમાં પણ સારા એવા આપણે પ્રોજેક્ટ કરી અને આ જાયન્ટ્સ ગ્રુપ સાયલીએ ખૂબ જ નામના મેળવી છે. આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની પાછળનો હેતુ એ છે કે બધા ગુજરાત ટોટલી ગુજરાતના સાયલી મેમ્બરો ભેગા થાય, એકબીજાને ઓળખી શકે અને એકાબીજાના પરિચય દ્વારા કેવા પ્રોજેક્ટ કરી શકીએ, કેવી રીતે આપણે આગળ વધી શકીએ, એના માટેનો આજે જે કોન્ફરન્સનો હેતુ છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીવારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યના હસ્તે ભુજમાં 9.50 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું અને ભુજ નગર સેવા સદનના નવનિયુક્ત અધ્યક્ષા સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજના 9.50 કરોડના ખર્ચે હાથ ધરાયેલ વિવિધ વિકાસ કાર્યોની લોકાર્પણ વિધિ અને ખાતમુહૂર્ત કરાયું. ભુજના ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશી નગર પાસે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગર સેવા સદનના નવનિયુક્ત અધ્યક્ષા હેમલતાબેન ગોર, પૂર્વ નગરપતિ નરેન્દ્ર મેઘજી ઠક્કર, શાસક પક્ષના નેતા હંસાબેન લાલન, દેવરાજ ગઢવી, રીતેન ગોર, ઘનશ્યામસિંહ ઠક્કર, જયંત ઠક્કર, અજય ગઢવી, મંજુલાબેન ઉપાધ્યાય, પન્નાબેન જોશી સહિતનાઓએ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે માહિતી આપતા ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, આજે સ્વર્ણિમ ગુજરાતમાં 9.5 કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી શહેરી વિકાસ માટે ફાળવેલા, જેની અંદર જે કામો હતા રસ્તા, પાણી, ગટર માટેના લોકભાગીદારીના કામો, એ લોકભાગીદારીના કામો આજે અમે અહીંયા જે નબળા વિસ્તારો છે એના માટે ધારાસભ્યને 10% ગ્રાન્ટ આપી, 10% નગરપાલિકા આપ્યા, બાકી 70% એ રાજ્ય સરકારે આપ્યા અને એ રીતે અમે એ કામો આજે અહીંયા ખાતમુહૂર્ત કર્યા છે. લગભગ 70 લાખના કામો ગણેશનગર, આશાપુરા નગર, રઘુવંશી નગર આ બધી જગ્યાએ કરવા. એ ઉપરાંત અનેક વિકાસના કામો, એ તમામ કામો એક જગ્યાએ જઈને ચાલુ કરવા, લોકાર્પણ કરવા, એના હિસાબે અમે અહીંયા એક તકતી લગાડી દીધી છે, જેમાં જે કામો કર્યા, કેટલા લાખને ખર્ચે કર્યા, એ બધું જ અંદર
મેં બોર્ડની અંદર લગાડી દીધું છે. એ ઉપરાંત 30 લાખના વોકવેના કામો અમીરસર તળાવ પાસે કર્યા છે. એનું પણ આજે અમે લોકાર્પણ કરીએ છીએ. ઉપરાંત પાણી યોજના જે અમારી 18 કરોડની જે ચાલુ છે એને એક્સપીડિએટ કરવા માટે પાણી પુરવઠા વિભાગને ગટર અને પાણીના કામો રાજ્ય સરકારે સોંપી દીધા છે, જેથી એ કામો પણ ઝડપથી થશે. એ ઉપરાંત જે નર્મદાની લાઇનમાંથી જે આપણને પાણી મળે છે એનો ફિલ્ટરેશન પ્લાન્ટ પણ મંજૂર થઈ ગયો છે. એટલે ફિલ્ટર પાણી પણ આપણને અહીંયા ભુજના લોકોને પ્રાપ્ત થશે. 9, 5, 13 અને 12 આ ચારે વોર્ડને નર્મદામાંથી સીધું કનેક્શન આપી અને એ વાલ મૂકી અને જે કનેક્શન આપણને મંજૂરી મળી છે એ પણ આજે આપણે ચાલુ કરી દઈએ છીએ, જેથી કરીને એ વોર્ડમાં જે પાણીની સમસ્યા છે એ હલ થઈ જાય. એટલે ટૂંકમાં નાની મોટી સુવિધા માટેના તમામ કામોનો લગભગ 2.5 વર્ષ જે નગરપાલિકાના પ્રમુખે અને એમની ટીમે જે મહેનત કરીને કામો કર્યા છે એ બધાનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ આપણે કર્યું છે. ભુજના વિકાસ અંગે માહિતી આપતા પૂર્વ નગરપતિ નરેન્દ્ર મેઘજી ઠક્કર. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 3 વર્ષ થયા જે મોટાભાગની ગ્રાન્ટો જે છે એ રૂરલ વિસ્તાર ગામડાની અંદર વપરાતી હતી, શહેરોની ઉપેક્ષા થતી, જેના કારણે શહેરો માટેના અલગ પ્રોજેક્ટો બનાવ્યા. સ્વર્ણિમ અંતર્ગતનો પ્રોજેક્ટ બનાવ્યો. 9.5 કરોડ રૂપિયા અ બ ડ ક જે નગરપાલિકા છે એને એ રીતે ફાળવવા અને શહેરોની ઉપેક્ષા દૂર થાય અને શહેરોની અંદર માળખાગત સુવિધા જે છે એ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે ઊભી થતી નહીં પૂરેપૂરી, તો એ માળખાગત જે સુવિધાઓ જે છે એ ઊભી થઈ શકે એના માટે ગ્રાન્ટો ફાળવવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે સૌનો સાથ સૌનો વિકાસ, પછી ગરીબ કલ્યાણ મેળાની વણથંભી વિકાસ, આવા બધે જે સૂત્ર આપ્યા એ સૂત્રના ભાગરૂપે અને સરકારની યોજના સરકારની ગ્રાન્ટના ભાગરૂપે વણથંભી વિકાસનો બીજો ફેઝ આજે આપણે રઘુવંશીનગરથી સ્ટાર્ટ કર્યું. એની અંદર મુખ્યપણે 70-20-10 નો સરકારનો નવો એક પ્રોજેક્ટ આવ્યો કે 70% ગ્રાન્ટ સરકાર આપે, 20% લોકફાળો, 10% નગરપાલિકાનો ફાળો. સ્લમ વિસ્તારની અંદર 10% ફાળો ધારાસભ્ય ધારે તો આપી શકે. કોઈ પણ સોસાયટી 20%ની જગ્યાએ 30% ફાળો આપે તો એને અગ્રતા પહેલી આપી. આ બધે નોર્મ્સના બધે આખો પ્રોજેક્ટ આપ્યો, જેના પ્રોજેક્ટના ભાગરૂપે 70-20-10 નો જે આજે ભાનુજ રઘુવંશી નગરની અંદર વણથંભી વિકાસની અંદર એનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રઘુવંશી નગર 22 લાખ રૂપિયા કામ છે, ગણેશનગરમાં 30 લાખ રૂપિયા અને આશાપુરા નગર 15 લાખ રૂપિયા. એમાં સ્લમ વિસ્તારના કારણે 10%ની રકમ માનનીય ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય આપી અને લોકો ત્યાંનો ફાળો એકત્ર કરવાનો ન રહે. ખેડૂત મિત્રો, શું આપણે આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે તેમજ દરેક પાક વિશે પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મેળવવા માટે તેમજ પાક સંરક્ષણના પગલાં તેમજ પાકને રોગમુક્ત રાખવા જરૂરી દવા, ખાતર મેળવવાનું આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સાથેનો એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. દવા, ખાતર, બિયારણો આપતું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ. અમારું સરનામું નોંધી લેશો. રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825225016 શૈલેષભાઈ, 9879753590 રવિભાઈ. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard. General and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Monthly fees for junior KG and senior KG only ₹400. Activities learned by fun education system, library with 10,000 books, trained and experienced teachers, sports
and extracurricular bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab, Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. કચ્છમાં અછત ચાલુ છે. પાણી અને ઘાસની ચારે બાજુથી તંગી છે, ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કચ્છમાં ગામો માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની જાણકારી અધિક્ષક ઇજનેર પાણી પુરવઠા બોર્ડ ભુજ દ્વારા આપવામાં આવી. કચ્છ જિલ્લામાં જ્યારે અછત ચાલી રહી છે, પાણી અને ઘાસની ચારે બાજુથી બૂમ ઉઠી રહી છે, પાણી અંગે શું પરિસ્થિતિ છે, શું આયોજન કરવામાં આવ્યું છે અને શું હકીકત છે તે માટે આર.એલ. પટેલ સાહેબ પાણી આખા જિલ્લાનું પાણીનું તંત્ર સંભાળે છે અને અધિક્ષક ઇજનેર તરીકેની કામગીરી સંભાળે છે, તો તેમની સાથે વાતચીતના અંશો જોઈએ. હવે કાલે એક પાણીના પ્રશ્ને જંગીના ગામ લોકો બચાવની ઓફિસમાં આવ્યા હતા અને ખરેખર કાલે મેં જે કસરતના સંદર્ભે એક્સિયન અને ડીની મિટિંગો રાખી હતી, એટલે મારે ત્યાં એ લોકો ભુજમાં આવતા હતા, એટલે ત્યાં લોકો ઓફિસ પર પહોંચ્યા ત્યારે કોઈ સ્ટાફ ન હતો, એટલે લોકોનો આક્રોશ જરા વધારે થઈ ગયો હતો કે અમારે કોઈ ઓફિસમાં સ્ટાફ કહેતો નથી એક સુંદર, પણ ખરેખર મારી અહીંયા મિટિંગ રાખી હતી એટલે ભુજ આવતા હતા, તેમ છતાં લોકો ત્યાં થોડું વધારે આક્રોશ થઈ ઓફિસમાં તોડફોડ કરી. ત્યાર પછી હું જાતે જ સ્થળ પર જ ગયો હતો અને લોકોની જે રજૂઆત હતી કે અમને પાણી મળતું નથી અને વચ્ચે ચોરી થઈ જાય છે, એના સંદર્ભે અમે સર્વે કર્યો. એમાં લગભગ 3 જગ્યાએ અમને જોવા મળ્યું છે અને એની સામે અમે પોલીસ ફરિયાદ કરવાની આજે કાર્યવાહી કરી રહ્યા છે. આજે લગભગ પોલીસ ફરિયાદ પણ કરશું, ચેક કરું છું. અત્યારે મેં મારા ડેપ્યુટી એન્જિનિયર દ્વારા JCBથી જ્યાં જ્યાં અમને ફરિયાદ મળી છે કે શંકાસ્પદ જણાય કે પાણીથી ચોરી થાય છે, ત્યાં લાઈન ખોદાવીને પણ અમે ચેક કરવાની કાર્યવાહી હાથ પર લઈ લીધી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ 24 કલાક સારવાર પૂરી પાડતી સુખપરની પ્રથમ હોસ્પિટલ. ડાયાબિટીસ, શ્વાસ, બ્લડ પ્રેશર, તાવ, કમળો, પોઈઝન, સર્પદંશ, લકવા જેવા રોગોનું નિદાન અને સારવાર આપતી સુખપર માનુકો હાઈવે પર આવેલી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ ડોક્ટર રમેશ આર બિનોય MBBS તબીબી સારવાર આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડોક્ટર રમેશ બિનોય MBBS, મહાદેવનગર, જુનાવાસ, સુખપર, તાલુકો ભુજ, કચ્છ. ફોન 02832283222. મોબાઈલ નંબર 9537315771. નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન અમૃતલાલ ગોર સમગ્ર કચ્છ ભારતીય જનતા પાર્ટી તેમજ ભુજ ભારતીય જનતા પાર્ટી તથા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રમુખ તરીકે મને સોંપાયેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. નવનિયુક્ત પ્રમુખ શ્રી ભુજ નગરપાલિકા. મિત્રો, હવે જોઈએ કચ્છમાં જુદા જુદા સ્થળે થયેલા ક્રાઇમ રિપોર્ટ્સ. ગાંધીધામના કીડાણા ગામના આમદ કક્કલ નામના શખ્સે પડોશીના ઘરમાં જઈ મહિલાની છેડછાડ કરી એની ફરિયાદ કરવામાં આવી. આરોપી સામે અગાઉ પણ અન્ય ગુનાઓ નોંધાયેલા છે. ધાણેટી ગામના અશ્વિનીગીરી ગુસાઈને 6 માસ પહેલા અકસ્માતથી ઈજા થતા GK જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પગમાં કાંકરી રહી જતા ફરી ઓપરેશન કરવું પડ્યું. હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દી ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો. 2 મહિના પછી મારે કંઈક થોડો પગ મંડાયો હતો તો સાહેબ ડોક્ટર પ્રભાકર ધોળકિયાએ મને ડિસ્ચાર્જ કર્યો ત્યાંથી. 4 મહિના થયા પથ્થરના કારણે હું ત્યાં ધક્કા ખાધા રાખ્યા. ક્યારેક કે છે ગરમ પાણીથી ઘરે ડ્રેસિંગ કરી લો, ત્યાં પણ હોસ્પિટલ છે પણ હવે ત્યાં તો ગામડિયામાં તો પછી એવું જ હોય છે. કાંકરો જ્યારે એક્સરા મેં 3 કઢાયા છે, એમાં એક મારા ઘરે શરૂઆતનો એક્સરો મારા ઘરે સાબિતી માટે મેં રાખી દીધો છે. મને ખબર હતી કે આમાં કાંઈ પ્રોબ્લેમ તો છે જ. અને બે બીજા એક્સરા કઢાયા ત્યારે 6 મહિને જ્યારે પૂરા થયા ત્યારે અહીંયા હોસ્પિટલમાં પાછો આવ્યો કે સાહેબ આ 6 મહિના થયા મટતું કેમ નથી. ભુજ ગાંધીનગરીમાં રહેતા મિત્રો સાથે દારૂ પીધા બાદ એક મિત્રે બીજા મિત્ર પર પોતાની પત્નીની છેડછાડનો વહેમ રાખી છરીના ઘા ઝીંક્યા. રસિક મનજી જોગી, નિટેશ ગરીબદાસ બાવાજી. પહેલાનો જૂનો અમારો ઝઘડો હતો. કાંઈ દારૂ પીધેલો હતો, કાંઈ નથી કરતો. ખબર નથી આવે એને મનમાં એ હવે વહેમ આવે છે મારા ઉપર, એટલે સાંકના કારણે એની બાયડી છે એના ઉપર મને સાંક લાગે છે. ખાવડા હાઈવે પર 2 ટ્રકો સામસામે આવતા ટ્રકને પાછળ લેવા બાબતે બોલાચાલી બાદ
મારામારી થતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. એટલે હું ટ્રક વાળો ઓળખતો નતો, હું સાઈડમાં આવતો હતો ને એ લોકો રોંગ સાઈડમાં આવતા હતા. ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો ને હું કીધું ભાઈ ગાડી નહીં નીકળે તું પાછળ લઈ લે. એ કીધું નહીં લઉં તો 2 જણા થઈને મને ઉતરીને દુકાન નાખી દીધા. હું ઘનશ્યામભાઈ ગઢવીની ગાડી હલાવું, હું દીપક પેટ્રોલથી આમ જતો હતો, ખાવડા ગાડી મૂકવા જતો હતો. હું સાઈડમાં આવતો ને એ મહેન્દ્ર શોરૂમથી આમ શેરીમાંથી ગલીમાંથી સ્પીડમાં આવ્યા, એમને રોંગ સાઈડમાં ગાડી રાખી દીધી. ગાડી એને દુકાન એક ટામી મારી. મુન્દ્રા તાલુકાના ચર્ચાસ્પદ બનેલા ભુજપુર જમીન કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ. પોસ્ટમાં આવેલ પાર્સલ છોડાવતા પહેલા વિચાર કરજો. ભુજના ભીમરાવનગરમાં રહેતા ઉમર સુમાર જતને વારાણસીથી એક પાર્સલ આવતા ₹3000 આપી પોસ્ટમાં છોડાવતા ₹100 નો માલ નીકળ્યો. ભ્રામક ટેલિફોનથી દોરવાઈ જવા જેવું નથી. ભુજના એસટી સ્ટેશનમાં જીન્સ ટી શર્ટમાં સજ્જ રાજસ્થાનની 4 યુવતીઓ લોભામણી વાતો કરી રૂપિયા પડાવતી હોવાની જાણ થતા ભુજ સિટી પોલીસે અટકાયત કરી. પૂછપરછ બાદ છોડી મૂકી હતી. આ યુવતીઓ 4 માસ પહેલા પણ આ જ રીતે પકડાઈ હતી. વેકરિયાના રણમાંથી ખાવડા તરફ જતા મહમદ મુસ્સા નોડેની બાઇક સામે જીપ આવી જતા રોડ ઉપરથી ઉતરી જતા ઈજા થતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. અંજાર તાલુકાના ખંભરા ગામે અબ્બાસ કક્કલ ઉંમર વર્ષ 20ની અજાણ્યા શખ્સોએ ગઈકાલે રાત્રે છરીના ઘા મારી કરપીણ હત્યા કરી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. દેશની 23 બેંકોમાં કાળા ધનને સફેદ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરતું કોબરા પોસ્ટ. કુડનકુલમ પરમાણુ પ્લાન્ટને સુપ્રીમની લીલી ઝંડી. પર્યાવરણના મુદ્દાને નકારવામાં આવ્યો. કચ્છ એસટી પરિવહનના માળખાને મજબૂત બનાવાશે, નવા વિભાગીય નિયામક જેઠવાએ જણાવ્યું. વિકાસ કામોનું ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત થયું. સામખિયાળી લલિયાણાના 4 શખ્સો સામે પાણી ચોરીની ફોજદારી. 30 વર્ષ જૂના વીજળીના તાર બદલાતા નથી, તેથી જખૌમાં વીજ ધાંધિયા આમ વાત બની છે. જનતામાં આક્રોશ. 37 પાર્કિંગ પ્લોટો ખુલ્લા કરવા ભુજ ચેમ્બરે ધારાસભ્ય નીમાબેન આચાર્ય પાસે રજૂઆત કરી. શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે મોદીના અણબનાવથી નર્મદા ડેમના દરવાજા માટે વિલંબ થાય છે. ભુજથી માધાપર અને કોકમા સુધી ચાલતા છકડા ચાલકો વધુ ભાડું ઉઘરાવે છે, મુસાફરો પરેશાન. કચ્છ કલેક્ટર દ્વારા આવેદનપત્ર સ્વીકારવા બાબતે ફતવો બહાર પાડતા કોંગ્રેસીઓ લાલગુમ, વિરોધ કરાશે. કચ્છના વન વિભાગની મિલીભગતથી ₹150 કરોડથી વધુ કોલસાનો કારોબાર થયાની ચર્ચા. ભદ્રેશ્વરમાં બેફામ રેતી ચોરીની સરપંચે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી. તંત્ર સૂતું છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે હજુ પણ દેશમાં 11 કરોડ ગ્રામીણ લોકો ખુલ્લા શૌચ ક્રિયામાં જાય છે. માંડવીમાં ટ્રાફિક કોન્સ્ટેબલને જાહેરમાં બાઇક ચાલકે 2 તમાચા ઝીકી દીધા. પોલીસે ભીનું સંકેલ્યું. માધાપર જૂનાવાસની મધ્ય કોલોનીમાં વહેતી ગટરના કારણે રહીશો પરેશાન. ગ્રામ પંચાયત તાત્કાલિક કામ કરાવે તેવી લોકોની માંગ. ચાલુ વર્ષે લેવાયેલી આઈએએસની પરીક્ષામાં કોઈમ્બતુરનો સુરેશકુમાર ઉત્તીર્ણ થયો. તેના પિતા છૂટક મજૂરી કરે છે. ભુજની પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટથી ગ્રાહકોને મુશ્કેલી. દરેક કાઉન્ટર ઉપર લાંબી કતારો લાગે છે. ₹50 કરોડના હેરોઇન સાથે કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ પકડાયો. આરટીઆઈ કાર્યકર પર હુમલો કરનાર આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર. ફરિયાદી દ્વારા કોર્ટમાં રીટ દાખલ કરવાની તજવીજ. ન્યાયાધીશે તબિયત સારી ન હોવા છતાં સતત 30 કલાક સુધી કામ કર્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.